કેટલા? દશાંશ. સો એટલે? પછી શતાંશ. સો એટલે પછી સત્તાવીસ. ના ના. સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ. હજાર એટલે સહસ્ત્રાંશ. બરાબર છે? હા યાદ હશે તો તમે સંખ્યાને શબ્દમાં લખી શકશો. એ પેલી સંખ્યા લખવાનું છે શબ્દમાં છે. હા સંખ્યા શબ્દમાં લખવાની જ છે. કે 10 આ સંખ્યાને શબ્દમાં લખવાની છે. બરાબર છે? ઓકે તો તો નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. તો 12.7. હવે હું તમને ખાલી સમજ માટે આપું છું એક કે 0.7 એટલે અહીંયા 10 હોય તો એક રકમ કટ થઈ હોય ને. અહીંયા 10 હોય તો એક રકમ કટ થાય ને. છેદમાં 0 હશે તો એક રકમ કટ થઈ હોય. બરાબર ને? તો 10 એટલે કેટલા? તો દશાંશ. પોઈન્ટ આગળની રકમ છે ને એને વાંચવાનું છે પૂર્ણાંક. શું વાંચવાનું છે? પૂર્ણાંક. તો 12 પૂર્ણાંક. પૂર્ણાંક 12.7 દશાંશ. શું આવશે આન્સર? 12 પૂર્ણાંક આ લખજો મારી સાથે. 12 પૂર્ણાંક 7 દશાંશ. બરાબર છે? આ રીતે આવશે 12.7 અહીં 0.4 એટલે કેટલી રકમ? પોઈન્ટ પછી કેટલી રકમ છે? પોઈન્ટ પછી જોવો તો કેટલા છે? 4. 2 છે. 2 પોઈન્ટ પછી 2 છે. એક 0 બે અને છે 4 એટલે છેદમાં 100. બરાબર? 100 એટલે કેટલા થાય? 100 એટલે કેટલા થાય? 10 ને દશાંશ કહેવાય. સહસ્ત્રાંશ. શતાંશ કહેવાય. સહસ્ત્રાંશ નહીં. 317.4 શતાંશ. શું વંચાશે ત્યાં? 317 પૂર્ણાંક અને 4 શતાંશ. બરાબર? આ રીતે આવશે. ઓકે ચલો અહીંયા જો પોઈન્ટ પછી કેટલી છે? કેટલાય પોઈન્ટ છે? કેટલી રકમ ખસીને પોઈન્ટ છે? તમને બધા પોઈન્ટ કાપતા આવડે છે તો પોઈન્ટ પછી કેટલાય પોઈન્ટ છે જુઓ તો. કેટલી રકમ ખસીને પોઈન્ટ કાપ્યા હશે? 1 2 ને 3 તો છેદમાં 1000 હશે. સમજાય છે હું કઉ છું ઈ? તો ચલો આને વાંચો તો હવે તમને આવડશે. આગળની રકમને પૂર્ણાંક વંચાય. પોઈન્ટ આગળની રકમને વાંચો તો કોણ વાંચીને મને કહેશે કે આને શું કહેવાય? સાદ. ચલો વાંચો આને. ચલો કોણ વાંચે છે? મને કયો અહીંયા શું કહેવાશે? અહીંયા 1000 એટલે કેટલા થાય? 10 એટલે દશાંશ. 1000 એટલે કેટલા થાય? મારો વાત સંભળાય છે તમને? હા કે ના મને એટલું કયો તો પેલા. હા ટીચર. તો બોલો ને કે 1000 એટલે કેટલા થાય? જો 1000 એટલે બધા. સહસ્ત્રાંશ શું કહેવાય? 9 પૂર્ણાંક 5 સહસ્ત્રાંશ. 5 સહસ્ત્રાંશ. અમારી સાથે લખી નાખજો. હું રફ કરતી જાઉં છું સાથે જ. 9.5 સહસ્ત્રાંશ. એના પછી હવે જુઓ 40 પોઈન્ટ આગળ છે એટલે 40 પૂર્ણાંક વંચાશે અને પોઈન્ટ પછી કેટલી રકમ છે જુઓ તો 1 2 ને 3 કાઉન્ટ કરો તો 1000 કહેવાય. તો આને વંચાય શું? હવે તમને આવડે. ચલો શું વંચાય આને? આને શું વંચાય બેટા?
40 પૂર્ણાંક અને કેટલા શું આવશે 15 શું આવશે 15 40 પૂર્ણાંક અને 15 શું આવશે દશાંશ આવશે શતાંશ આવશે કે સહસ્ત્રાંશ આવશે 40 પૂર્ણાંક ને 15 સહસ્ત્રાંશ સહસ્ત્રાંશ. ચલો લખી નાખો હાલો 40 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ. ચલો એ જ રીતે હવે તો આવડે પાછો પોઈન્ટ પછી કેટલી રકમ છે ચલો જોવો તો ભાઈ પોઈન્ટ પછી કેટલી રકમ છે આમાં 3 છે એટલે 1000 આવશે. ચલો વાંચો તો આગળની રકમને પૂર્ણાંક વંચાશે વાંચો તો 6 પૂર્ણાંક ને 708 સહસ્ત્રાંશ. 6 પૂર્ણાંક 708 સહસ્ત્રાંશ. ઓકે હવે આને શું વંચાશે ચલો 95 એટલે કે બે રકમ છે એટલે 100 આવશે તો આગળ શું વંચાય પોઈન્ટ આગળ શું છે પોઈન્ટની આગળ શું છે જુઓ તો 0 તમે જાઓ ના ના આગળ જા તમે જાઓ 0 ને શું કહેવાય શૂન્ય શું કહેવાશે શૂન્ય 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 પૂર્ણાંક 95 શતાંશ શૂન્ય પૂર્ણાંક 95 શતાંશ બરાબર લખી નાખો ચલો હવે જો એમ કે છે નીચેની સંખ્યાઓને અંકમાં લખો બરાબર અંકમાં લખવાનું છે તો કઈ રીતે 7 શતાંશ છે એટલે આમ થાય છે 7 શતાંશ એટલે કેટલા તો 100 7/100 હવે તમને પોઈન્ટ આપતા આવડે છે બધાને અહીંયા 2 0 છે તો ઉપર મારે 2 રકમ જોઈ પોઈન્ટ કાપવા માટે એટલે 1 0 ઉપર ચડાવી દઉં એટલે આગળ અહીંયા આ રીતે આવશે 0 અને 7 પોઈન્ટની આગળ કોઈ રકમ નથી એટલા માટે 0 તો આપણો ફાઇનલી આન્સર હશે આ 0.07 બરાબર આ તો મેં તમને ખાલી સમજાવવા માટે લખ્યું 7/100 તમારે લખવું હોય તો લખજો કેમ 0.7 આવ્યું તો તમને ખ્યાલ હોવો જોઈએ પછી જો 16 દશાંશ તો શું આવશે દશાંશ એટલે કેટલા દશાંશ એટલે કેટલા બેટા કોણ આન્સર આપશે મને દશાંશ એટલે કેટલા એમ 100 10 દશાંશ એટલે 10 તો આ રીતે આવશે આમાં જો 16/10 આ રીતે આવે 1 0 છે એટલે કેટલા પોઈન્ટ કપાય અહીંયા 1 0 છે અહીંયા 1 0 છે એટલે કેટલા પોઈન્ટ મિસ કપાશે તમારી સ્ક્રીન વહી ગઈ કેમ મિસ તમારી પ્રેઝન્ટ નથી કરી કોઈ પ્રેઝન્ટ કરી મિસ કોઈ નથી કરી હવે આને એજીડા એ મિસ મેં નથી કરી એ દો બે દો દસ નો બે તો હવે રેડી ઓકે હવે આવી દેખાણું ઓકે હવે સ્ક્રીન પ્રેઝન્ટ કોઈ નહીં કરે હા ઓકે કરી હોય તો જ ચાલે 16 હવે જો છે 16/10 દશાંશ એટલે 10 0 એટલે કેટલા પોઈન્ટ કપાશે ચલો 1 0 છે તો કેટલા પોઈન્ટ ખસવાનું છે મારે કયો તો મને એક એક 1 પોઈન્ટ તો ચલો 1 પોઈન્ટ ખસો આન્સર શું આવશે 1 0 1 પોઈન્ટ ખસું તો પોઈન્ટ ક્યાં આવશે
આ પોઈન્ટ ખસીને ક્યાં આવે? જમણી તરફથી ડાબી તરફ ખસું એટલે અહીં વચ્ચે આવી જાય. 1.6 એમ આવે. શું નહીં? તો ક્યાં આવશે પોઈન્ટ? હાલ મને લખાવ. એમ નહીં આવે તો પોઈન્ટ ક્યાં આવશે? આન્સર શું આવશે અહીંયા? 1.6. 1.60. 1.60. ઓકે. 1.60 આવે કે 1.6 આવે? 1.60 આવશે કે 1.6 આવશે? કયો તો મને અહીંયા. 1.6 આવશે. જો 16 દશાંશ એટલે 16/10 અને અહીંયા આવશે 1.6. અહીંયા આન્સર તો 0.7. બરાબર ને? ઓકે. 8 સહસ્ત્રાંશ એટલે 8/10 સહસ્ત્રાંશ એટલે કેટલા? સહસ્ત્રાંશ એટલે કેટલા બેટા? 100. 10 એટલે દશાંશ. સહસ્ત્રાંશ એટલે 100. સહસ્ત્રાંશ એટલે હજારો. ચલો મને પોઈન્ટ કપાવો. ચલો 3 0 છે, 3 પોઈન્ટ કાપવાના છે. મારી પાસે એક રકમ છે તો હું શું કરું? ચલો અહીંયા 3 0 છે, મારી પાસે એક જ રકમ છે, મારે 3 પોઈન્ટ ખસવું છે તો એક જ 0 ઉપર જશે. બે 0 ઉપર જશે એટલે આ રીતે આન્સર આવશે. 2 0 થયા એટલે 3 રકમ થઈ ગઈ એટલે અહીંયા પોઈન્ટ, અને એની આગળ કાંઈ નથી એટલે 0 એડ કરી નાખવાનો છે અહીંયા એટલે આવશે 0.008. બરાબર? ઓકે. પછી 20 પૂર્ણાંક છે. પૂર્ણાંક એટલે શું? પૂર્ણાંક એટલે શું? તો પોઈન્ટ આગળની રકમ. પૂર્ણાંક એટલે શું? પોઈન્ટની આગળની રકમ. એટલે 20 પોઈન્ટ એમ નામ લખી નાખવાનું છે. અને 3 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે 1000. સહસ્ત્રાંશ એટલે કેટલા? 1000. હવે 3 સહસ્ત્રાંશ છે તો તમે 3 રકમ ખસો તો 2 0 ઉપર ચડાવવાના ને 1 અને 2 અને આ 3 લખાઈ ગયું એટલે 20.003 આ રીતે આવશે. બરાબર? ઓકે. હવે આનું લખાવો તો મને 2 પૂર્ણાંક. 2 પૂર્ણાંક એટલે કઈ રીતે લખવું? અને 75 સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ એટલે મિસ 2 પૂર્ણાંક એટલે મિસ છે ને એટલે 2 પેલા લખી નાખવાના, પછી 75 સહસ્ત્રાંશ એટલે 75 લખી નાખવાના. ડાયરેક્ટ 75 લખી નાખવાના. 75/1000 હોય. 75 સહસ્ત્રાંશ એટલે મારે 3 રકમ પોઈન્ટ ખસવાનું છે. મારી પાસે 2 રકમ જ છે તો મારી પાસે 2 રકમ જ છે, 3 રકમે પોઈન્ટ ખસવાનું છે તો હું શું કરું બેટા? મારી પાસે 2 રકમ છે, મારે 3 રકમે પોઈન્ટ ખસવું છે. 3 0 છે, સોરી. મારી પાસે નીચે 3 0 છે, મારે 3 રકમ પોઈન્ટ ખસવું છે. મારી પાસે 2 રકમ છે. ત્રીજી રકમ બનાવવા માટે હું શું કરું? આપણે શું કરતા હતા અત્યાર સુધી? ત્રીજી રકમ બનાવતા 0 મૂકતા હતા. હા, એટલે 2.075. બરાબર? આન્સર છે કયો? તો આ બોક્સ વાળા આન્સર છે. આ મેં તમને સમજાવવા માટે લખ્યું છે. કે કેમ આવશે. ચલો પછી 3 પૂર્ણાંક ને 3 સહસ્ત્રાંશ. 3 સહસ્ત્રાંશ એટલે 3/1000. ઓકે. ચલો 3 પૂર્ણાંક એટલે શું? તો 3 પોઈન્ટ આગળની રકમને પૂર્ણાંક કહેવાય. ચલો આના પોઈન્ટ કપાવવા મને 3 સહસ્ત્રાંશ મારે લખવું છે તો કેમ લખાય? મારા 3/1000 છે અને લખવું છે દશાંશ. બરાબર? દશાંશ પૂર્ણાંક કેમ લખાય? અરે વેરી ગુડ. 2 0 પર મૂકી દઉં. અહીંયા ઈ જ છે. જો 2 0 પર મૂકી દીધું અને અહીંયા 3. બરાબર? ઓકે. લખી નાખો. ચલો લખાઈ ગયું. આન્સર કયો છે? તો બોક્સ વાળો છે એ આન્સર છે.
બરાબર. પોઈન્ટ લખાઈ ગયું. ટીચર હવે જો હવે જો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને રૂપિયામાં દર્શાવો. ચલો રૂપિયામાં દર્શાવવું છે મારે તો શું કરું? તમને ખ્યાલ છે કે કેટલા પૈસા એક રૂપિયો થાય પેલા આપણને એ ખબર પડવી જોઈએ. અથવા એક રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? પૈસા હા, એક રૂપિયા બરાબર 100 પૈસા. તમારી પાસે 100 પૈસા હોય ત્યારે તમે એક રૂપિયો થાય. આપણે રૂપિયામાં દર્શાવવાનું છે બરાબર. તો પેલા કેટલા એ રૂપિયો થાય એ જોવું પડે. તો 100 પૈસા એક રૂપિયા તો 62 પૈસા એ કેટલા? તો 62 ના છેદમાં 100 આવશે અહીંયા. દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે. ચલો પોઈન્ટ કપાવો. એ છેદમાં કેટલા ઝીરો છે? છેદમાં કેટલા ઝીરો છે બેટા? 2. તો કેટલી રકમ? અહીંયા એક વાર ક્લિયર કરી નાખું તમને. અહીંયા ધ્યાન દેજો દરેક જણ. હું તમને એમ કહું અહીંયા કે અહીંયા 25 છે અને છેદમાં 10 છે તો મારે કેટલા પોઈન્ટ ખસવું પડે? ચલો મને કહો. અહીંયા 1 ઝીરો છે તો કેટલા? 1. 1 ખસું તો ક્યાં આવે? જમણીથી ડાબી આવવાનું છે. ચલો પોઈન્ટ ક્યાં મૂકું? 5 ની વચ્ચે. હા, એટલે 2.5. આટલું સમજાણું. 1 ઝીરો એટલે પોઈન્ટ અહીંયા આવશે. પછી તમને એમ કહું અહીંયા ધ્યાન કે અહીંયા 25 ના છેદમાં 100 છે. ચલો 2 ઝીરો છે તો ક્યાં ખસવાનું? 2 ઝીરો છે તો કેટલા પોઈન્ટ ખસવાનું ઉપર? કેટલી રકમે પોઈન્ટ આવશે? 2 ઝીરો છે તો 2 રકમ ખસવાની. આ 1 અને આ 2 એટલે પોઈન્ટ અહીંયા આવી જાય જો. અને એની આગળ કાંઈ નથી એટલે 0 અને 25 આવશે. 0.25 બરાબર છે. ઓકે. હવે જો અહીંયા ધ્યાન. 25 ના છેદમાં 1000 છે તો અહીંયા 3 ઝીરો છે. 25 સહસ્ત્રાંશ નહીં, પોઈન્ટ કાપવાનું કહું છું ભાઈ કે પોઈન્ટ કેમ કપાય? અહીંયા 25 મિસ ના પેલા છે છેદમાં ને બે ની ડાબી બાજુ મિસ 0 કરી નાખવાનો અને એની ડાબી 0 ની ડાબી બાજુ મિસ પોઈન્ટ કરી નાખવાનો એટલે 0.025. ઓકે. અહીંયા 3 ઝીરો છે એટલે 3 રકમ ખસવાની. મારી પાસે 2 જ રકમ છે તો 1 ઝીરો મૂકી દો ને એટલે 3 રકમ થઈ જાય. જેટલાય રકમ ઘટે ને એટલા ઝીરો મૂકી દેવાના. જેટલી રકમ ઘટે એટલા ઝીરો મૂકવાના છે. એટલે અહીંયા આ રીતે પોઈન્ટ આવશે 0 અને 25. સમજાણું તમને હવે? હા. ઓકે. તો અહીંયા શું આન્સર આવશે? ચલો એ 2 ઝીરો છે. કેટલી રકમ ખસવાનું છે ઉપર? કેટલી રકમ? એક ક્યાંથી ખસવાનું? 2 ઝીરો છે. 1 ઝીરો હોય તો 1 રકમ, 2 ઝીરો હોય તો 2 રકમ ખસો તો પોઈન્ટ ક્યાં આવશે? ચલો 0 ની આગળ. કયા ઝીરો ની આગળ પોઈન્ટ આવશે? આપણે આ બે ક્યાં ઝીરો છે તો 0 ની આગળ પોઈન્ટ આવે? 62 છે અહીંયા પોઈન્ટ ખસી જવાનું એટલે પોઈન્ટ 62 આવે. આ પોઈન્ટ 62 આવે એની આગળ કોઈ રકમ નથી એટલા માટે 0 લખવાનો છે. બરાબર. ઓકે. હવે 135 ના છેદમાં 100 લખું. ચલો 2 ઝીરો છે. કેટલી રકમ ખસું? ચલો મને કહો. હવે તો તમને સમજાયું મેં આગળ સમજાવેલું છે. હા, 2 ઝીરો છે. ચલો પોઈન્ટ ખસાવો મને. કેટલી રકમે પોઈન્ટ આવશે અહીંયા? ચલો જમણીથી ડાબી તરફ ખસવાનું છે. 2 રકમ 2 ઝીરો છે એટલે ખસો. 1.35 શું આવશે? 3 ની આગળ 1.35. ઓકે. હવે અહીંયા જો 17.65 પૈસા છે એટલે છેદમાં 100. ચલો પોઈન્ટ કપાવો મને બેટા. 2 ઝીરો છે. કેટલી રકમ ખસું? 2 ઝીરો છે તો 1 રકમ કેમ ખસીશ તું? 2 ઝીરો જેટલા ઝીરો એટલી રકમ ખસવાનું છે.
બે રકમ ખસે એટલે ક્યાં આવશે? 7.65. 7.65 આવે કે 17.65 આવે? આગળનો એક કેમ ગયો? સોરી 17.65. ટીચર 17.65. ઓકે, હવે અહીંયા ધ્યાન જો, અહીંયા જોજો, સમજાવું છું. આ રૂપિયામાં દર્શાવો છે, આ રૂપિયામાં દર્શાવો છે ને, તો જે રૂપિયા છે ને એ તો રૂપિયામાં દર્શાવેલા જ છે, એને નથી અડવાનું, એ એમ નામ રહેશે. કોણ ફરશે? પૈસા, એટલે છેદમાં 100. ચલો, તો આ 6 છે ને એ પોઈન્ટ આગળ રહેશે. 6 છે એ પોઈન્ટ આગળ રહેશે. કેમ? એ રૂપિયા છે એટલા માટે, એ આખા રૂપિયા છે એટલે 6 એમ નામ રહેશે. ચલો, હવે 15 પૈસાને રૂપિયામાં ફેરવવું છે તો કેટલા ઝીરો છે જો તો છેદમાં 2. 2 ઝીરો. કેટલી રકમ ખસવાની છે? 1. હમ 1. હજી તું એક જ બોલે? 2. તારા મગજમાં ફિટ થઈ ગયું લાગે છે નહીં? એક 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 એમ કેટલા? 2 ઝીરો એ 2 રકમ ખસ તો ક્યાં આવશે પોઈન્ટ? ચલો, 5 ની આગળ. 5 ની આગળ 2 રકમ થાય? 5 તો એક જ રકમ થાય. આ એક ને ગણું તો 2 રકમ થાય. 6 ની આગળ. એક ની આગળ આવે ને 6.15. હા. ઓકે, એના પછી જો, આ રૂપિયા 28 આખા છે, એને નથી ફેરવવાનું. કોને ફેરવવાનું છે? તો 75 ને. તો સૌથી પહેલાં હું શું કરીશ? 28 એમના મૂકી દઈશ અને પછી પોઈન્ટ. બરાબર. હવે ચલો, હવે પોઈન્ટ શું આવશે અહીંયા મને કહો તો? 2 ઝીરો છે તો પોઈન્ટ ક્યાં કપાય 75માં? 2 ઝીરો એટલે કેટલી રકમ ખસવાનું પહેલાં એ મને કહો. 2 0 છે તો 2 રકમ કપાય ટીચર. તો ક્યાં આવે પોઈન્ટ 2 રકમ ખસીએ તો? મિસ કેમ જ પાંચમા ગામે કે છઠ્ઠા? પાંચમામાં ભાઈ, તું બાર આટો મારીને આવ્યો. ચલો, 2 ઝીરો છે, 28.75. 2 ઝીરો છે એટલે 2 રકમ ખસે એટલે 7 ની આગળ પોઈન્ટ આવશે. હા. 28.75. બરાબર. ઓકે, આ 36 રૂપિયા એમ નામ છે તો 36 પહેલા મૂકી દઈશ. 36 પોઈન્ટ. બરાબર છે. 9 પૈસા એટલે છેદમાં 100. જેની આજુબાજુમાં અવાજ આવે છે માઇક પ્લીઝ બંધ રાખો એનું. ટીચર 7. ઓકે, કેટલા ઝીરો છે નીચે જો તો છેદમાં? છેદમાં 2 0 છે ટીચર ને 2 0 ખસાવ. 2 રકમ ખસવાની, બરાબર ને? તો મારી પાસે ઉપર એક જ રકમ છે તો મારી પાસે એક જ રકમ છે એક જ રકમ ખસાવો. તો એક જ રકમ આગળ 0 મૂકી દેવાનો. વેરી ગુડ. મારી પાસે એક રકમ હોય ને તો ભાઈ 2 રકમ જ ખસાય, એક જ ના ખસાય. તો એ બીજી રકમ બનાવવા માટે હું આગળ 0 મૂકી દઉં. આવી રીતે શું કરું? હું આગળ 0 0 9 ની આગળ 0 મૂકી દો. બરાબર, હું ઈ કામ કરું. એટલે શું આવશે? 36.0 અને 9. બરાબર. 36.9. 0 9, ખાલી 9 નહીં, 0 9. 0 9. ઓકે, લખી નાખો. ચલો, ટીચર હું તો તમારે હારે જ લખું. તનિષા કોણ છે આ? ભાગી ગયું કોક. ઓકે, એના પછી જો હવે દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને મીટરમાં દર્શાવો. કેવા દર્શાવવાનું છે? મીટરમાં. તો કેટલા સેમી 1 મીટર થાય? કેટલા સેમી 1 મીટર થાય બેટા? ટીચર હું તો ઓલું લખું. 100 સેમી 1 મીટર. વેરી ગુડ. 100 સેમી બરાબર 1 મીટર. આપણે મીટરમાં ફેરવવાનું છે તો આપણે ખબર હોવી જોઈએ. તો અહીંયા શું કરું? ચલો, 100 સેમી 1 મીટર. 6 સેમી કેટલા? એટલે 6 ના છેદમાં 100.
ચલો હવે પોઈન્ટ કપાવતા બધાને આવડે છે. ઉપર એક રકમ છે, મારી પાસે નીચે બે ઝીરો છે. એક રકમ ફસાઈ ગયો. બે ઝીરો છે તો કેટલી રકમ ખસાય પેલા તું એ નક્કી કર હાલ, એક કે બે? બે જીરો છે તો ઉપર એક. તારો અવાજ કપાય છે ભાઈ. બે ઝીરો છે. કોનો મારો હા, બે ઝીરો છે તો પર કેટલી રકમ ખસવી જોઈએ? તો 3 ની આગળ 0 લગાડજો. હા, 6 ની આગળ 0 લગાડી દઉં ને પછી હું પોઈન્ટ મૂકી દઉં. આગળ તો કઈ નથી પછી એટલે બે ઝીરો. બે 0.06. ગુડ, આવડ્યું હો તને ભાઈ. હવે 31 સેમી છે એના છેદમાં 100 મૂકો. ચલો પોઈન્ટ ક્યાં લખું? ઉપર કેટલી રકમ છે? ઉપર બે રકમ તો પોઈન્ટ ખસાશે ને? ક્યાં આવશે પોઈન્ટ? 3 ની આગળ. 3 ની આગળ એટલે 31 અને આગળ કઈ રકમ નથી એટલા માટે 0. 0.31 બરાબર. ઓકે. હવે જો 168 સેમી છે એના છેદમાં 100. ચલો પોઈન્ટ કપાવો. ચલો હવે પોઈન્ટ ક્યાં આવશે? નીચે બે ઝીરો છે તો કેટલી રકમ ખસું? બધાને આવડે હો, કેટલા ઝીરો હોય ને કેટલી રકમ ખસવાની તો સાવ ઈઝી છે. 3. નીચે બે ઝીરો છે 3 રકમ ખસીશ તું. નહીં બે જ રકમ ખસવાની. તો બોલ તો ક્યાં આવશે પોઈન્ટ ભાઈ? 6 ની આગળ. વેરી ગુડ. તો 1.68. બરાબર. હવે જો 3 મીટર છે ને આખા છે. આપણે મીટરમાં દર્શાવવાનું છે. મીટરને અડવાના જ નથી, મીટર એમનામ છે. અને આપણે સેમીને મીટરમાં ફેરવી નાખાય. તો 3 પોઈન્ટ અહીંયા 3 છે ને આગળ લખી નાખવાનો પોઈન્ટની આગળ. એ મીટર જ છે એટલા માટે. ચલો આને ફેરવો તો પોઈન્ટ કે શું આવશે આન્સર? અહીંયા ફાઇનલી આન્સર મને કયો શું આવશે? બે ઝીરો એ બે રકમ ખસો તો પોઈન્ટ ક્યાં આવે? 3 ની ને 15 ની આગળ. 3.15 આમ આવી જાય આખું. 3.15 આમ આવી જાય. હા કે હા ના? હા ઓકે. હા. મેં છે ને નેક્સ્ટ લેક્ચર તમને આ પ્લસ કરીને સમજાવ્યું હતું. આ લેક્ચર હું તમને ડાયરેક્ટ કરાવું છું. કેમ કે આ બધું કામ આપણે શીખી ગયા છીએ. બરાબર છે? ઓકે. હવે 23 મીટર એમ નામ છે જો. 23 મીટર છે એને અડવાનું નથી એટલે 23 હું એમ નામ મૂકી દઉં કારણ કે એડ થશે. અને 7 ના છેદમાં 100. ચલો મને અહીંયા પોઈન્ટ કપાવો. 7 ના છેદમાં 100 ને કેમ આવે? નીચે કેટલા ઝીરો છે? બે. તો ઉપર શું કરું? બે રકમ ખસવાનું કે નહીં? આ બે રકમ ખસાઈ ગયો ને 7 ની આગળ 0 લગાડજો એટલે જવાબ આપણો. 23.07 બરાબર. આ આપણો આન્સર આવશે. ઓકે. 70 મીટર એમ નામ છે તો 70 ને હું લખી નાખું એમ નામ. પછી પોઈન્ટ અને 12 ના છેદમાં 100. તો ચલો અહીંયા શું આવશે? બે ઝીરો છે તો કેટલી રકમે પોઈન્ટ આવશે? બે ઝીરો છે કેટલી રકમે પોઈન્ટ આવે બેટા? બે ઝીરો છે. ટીચર બે માં બે બે. સિત્તેર બે બે પોઈન્ટ બાર. રકમ છે. 70.12. 12 ના છેદમાં 100 લગાડજો. ખાલી એકની આગળ 0 પોઈન્ટ આવી જાય એટલે 70.12 આન્સર આવશે આપણો. બરાબર છે? ઓકે. એના પછી જો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરી કિલોગ્રામમાં દર્શાવો. કેવા દર્શાવવાનું છે આપણે? કિગ્રામ. બરાબર ને? ઓકે. કિલોગ્રામમાં તો કેટલા ગ્રામે 1 કિગ્રા થાય? 1 કિલોગ્રામ થાય? કેટલા ગ્રામ તમારી પાસે હોય ત્યારે 1 કિલો થાય? ચલો. અથવા 1 કિલો એ કેટલા ગ્રામ થાય તો તમને સમજાય. 1 કિલો એ કેટલા ગ્રામ થાય? 1 કિલો એ ગ્રામ. 1 કિલો એ કેટલા ગ્રામ થશે? 1 સો નો ગ્રામ. થાય. અડધી ને ઓહો 100 નું તમે થાય. 1 કિલો એ 50 થશે. ઓહો. તમને બજારમાં મમ્મી એમ કહે છે ભાઈ 500 ખાંડ લઈ આવો. 500 ખાંડ કિલો કરતાં ઓછી કહેવાય કે વધારે કહેવાય?
ઓછી. તો 2 500 ભેગા થાય ત્યારે 1 કિલો થાય ને, એટલે હા તમારી પાસે 1000 ગ્રામ હોય ને, 1000 ગ્રામ હશે ને ત્યારે 1 કિલો થશે. તો તમે છેતરાઈ ને આવશો ભાઈ, બજારમાં લેવા જાઓ તો ઓલાને એમ કેશો 1 કિલો બદલે 100 ગ્રામ આપી દે ભાઈ, હાલશે. હે આટલું તો આપણે નોલેજ હોવું જ જોઈએ ને. મમ્મી કે મારે આપો ને. હા તો પછી 1000 ગ્રામે 1 કિલો થાય. હવે યાદ રાખજો હો. આ ભૂલ હવે ના કરતા. 1000 ગ્રામમાં 1 કિલો થાય. સો બરાબર. તો અહીંયા ધ્યાન, આપણે દશાંશ ચિહ્ન ઉપયોગ કરીને કિલોગ્રામમાં ફેરવાનું કહે છે. તો 9/1000. ચલો હવે પોઈન્ટ કાપીને મને કહો, બધાને આવડે છે હો. ટીચર આના ઉપર એક પોઈન્ટ કાપવા છે. લગાડજો. 9/1000 કેટલી રકમ ખસવાની મને એમ કહો તો. નીચે કેટલા ઝીરો એક છે? નીચે કેટલા ઝીરો છે પેલા કાઉન્ટ કરો. નીચેના ઝીરો કાઉન્ટ કરો. 3 ઝીરો છે. તો ઉપર કેટલી રકમ ખસવી જોઈએ મારે? ઉપર 3. 3. જેટલા ઝીરો નીચે હોય એટલા ઉપર રકમ ખસવાની. પણ મારી પાસે એક જ રકમ છે. મારી પાસે એક જ રકમ છે તો 2 ઝીરો લગાડજો. હા 2 ઝીરો લગાડી દીધા. ચલો તો 3 બની ગઈ. હા કે ના? હા પછી બાજુ એ તો પોઈન્ટ. અહીંયા પોઈન્ટ મૂકી દો. પોઈન્ટ ની આગળ કોઈ રકમ નથી એટલા માટે મેં ઝીરો. 0.009. 0.009. હા સરસ હો. એ તો આવડી ગયું, બધાને આવડી ગયું. હવે 29 ગ્રામ છે એના છેદમાં 1000. ચલો અહીંયા મને કપાવો પોઈન્ટ. અહીંયા 3 ઝીરો છે. કેટલી રકમ ખસવાનું ઉપર? ઉપર કેટલી રકમ ખસવું પડશે મારે? ઉપર 2. 3 ઝીરો છે તો ઉપર 2 જ રકમ ખસે. એ 3. તો ત્રીજી રકમ નથી મારી પાસે તો 0. 1 ઝીરો લગાડીને પોઈન્ટ એટલે આમ આવશે 0.029. બરાબર સમજાણું? ઓકે. હવે 385 ગ્રામ છે એના છેદમાં 1000 મૂકી દો. ચલો અહીં 3 પોઈન્ટ ક્યાં આવશે મને કયો. ચલો કેટલી રકમ કેટલી રકમ ખસવાની છે? 3. રકમ ખસવાની. હા તો પોઈન્ટ ક્યાં આવશે? 3 ની આગળ. 3 ની આગળ પોઈન્ટ લખી નાખવું એટલે 385 આમ આવશે. પોઈન્ટ 385 એની આગળ કઈ નથી ને એટલે 0 લખી નાખવાનો. બરાબર છે? ઓકે. પછી શું કે છો? 6 કિગ્રા અને 6 ગ્રામ તો ગ્રામ છે એની નીચે આપણે 1000 લખી નાખીએ. કિગ્રાને નથી ફેરવવાના. એ સ્પષ્ટ સૂચના છે કે કિલોગ્રામમાં દર્શાવો. એટલે કિગ્રાને નથી અડવાના. ગ્રામની નીચે 1000 મૂકો. ચલો તો 6 ગ્રામ છે. કેટલા ઝીરો છે નીચે જુઓ તો. નીચે 3 ઝીરો છે. તો ઉપર કેટલી રકમ ખસવી જોઈએ મારે? ઉપર કેટલી રકમ ખસવી જોઈએ મારે? તો ઉપર એક જ રકમ છે તો ઉપર 6 ના છેદમાં 1000. કેટલા ઝીરો લગાડું? કેટલા ઝીરો લગાડું? 3. 3 ઝીરો લાગે તો 4 રકમ થઈ જાય. 6 ઓલરેડી મારી પાસે છે જ. હું 2 ઝીરો લગાડીશ. 2. અને એની આગળ પોઈન્ટ. અને પોઈન્ટની આગળ કોણ છે ભાઈ? તો 6. 6. 6 કિગ્રા પોઈન્ટ પહેલા આવશે. જે કિલોગ્રામ છે એ પોઈન્ટ પહેલા આવશે. બરાબર. તો 25 એમ નામ આવશે. જો 25 મૂકી દો પોઈન્ટ પહેલા જ, ભૂલ ના પડે. અને 35 ના છેદમાં 1000. તમારે કેટલી રકમ ખસવી પડશે અહીંયા કયો તો? ટીચર ઉભા રહેજો. અહીંયા કેટલી રકમ ખસવી પડે? 0.06. હા ટીચર 3 રકમ ખસવાની. તો ખસો. ચલો 3 રકમ. મારી પાસે 2 જ રકમ છે. ત્રીજી રકમ માટે મારે શું ત્યારે 0 કરવાનું? લગાડજો ટીચર. એટલે 25.035 આમ આવશે. આ પોઈન્ટ આગળ રકમ કિગ્રા છે એ પોઈન્ટ આગળ આવી જાય એટલે 25.035. ઓકે. હવે અહીંયા શું કરું? ચલો મને કયો હવે. તમારી જાતે જ કહેજો મને અહીંયા શું કરવાનું. હો ચલો મને કયો હવે.
આનો આન્સર શું આવશે મને કહો છેલ્લાનો, ચલો છઠ્ઠાનો. ચલો ગ્રામ છે એટલે આપણે 1000 પહેલા મૂકી દો. હાલો આટલું સોલ્વ કરી દીધું મેં તમને. પછી મને આન્સર કહો શું આવશે. ચલો કોણ મને કહેશે? ગ્રામ ગ્રામ ચલો કયો આવડે છે તમને બધાને? ત્રણ રકમ ખસવાની. હા તો ખસો 3 રકમ. પોઈન્ટ ક્યાં લખું? પોઈન્ટ 5 ની આગળ. હા તો પછી આન્સર બોલો તો આખો આન્સર કેમ લખું? અને 0. જીરો નો આવે જો. જીરો નહીં આવે કેમ? આગળ કિગ્રા છે 318 ક્યાં જશે જીરો લખીશ તો? અહીંયા આમ લખવાનું છે 318.535 કિગ્રા વાળી રકમ જે હોય ને આગળ લખવાનું પોઈન્ટની આગળ. પોઈન્ટની આગળ કિગ્રા ના હોય ને ત્યારે ઝીરો આવે. બરાબર ઓકે. અત્યારે સમજી લો આની પીડીએફ મોકલીશ એટલે આન્સર હશે અંદર. બરાબર ને? લખાઈ ગયું. ઓકે. એના પછી જો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને કિલોમીટરમાં દર્શાવો. 1 કિલોમીટરના કેટલા મીટર? ચલો 1 કિલોમીટરના કેટલા મીટર થાય? 1 કિલોમીટર ના 100 મીટર. 1 કિલોમીટરના 100 મીટર? ઓ 100 કિમી. 100 કિમી. આપણી પાસે 1000 મીટર હોય ને ત્યારે 1 કિલોમીટર થાય. કેટલા હોય? 1000 મીટર આપણી પાસે હોય ને ત્યારે 1 કિલોમીટર થાય. તમને કોઈ પૂછે ને કે 1 કિલોમીટર એ કેટલું અંતર થશે તો 1000 મીટર. 1000 મીટર એવું બોલવાનું છે. બરાબર ઓકે. તો હવે મારે કિલોમીટરમાં દર્શાવવું છે અને દશાંશ ચિહ્નનો ઉપયોગ કરવો છે. તો 1000 મીટર 1 કિલોમીટર તો 4 મીટર કેટલા? તો 4 ના છેદમાં 1000. 4000 મીટર ના આવે. આપણો આ રીતે મૂકવાનું છે પદ. 1000 મીટર 1 કિલોમીટર તો 4 મીટર એ કેટલા? હા તો 4 ગુણ્યા 1 છેદમાં 1000 આવી જાય. આપણે 5મા ધોરણમાં શીખી ગયા છીએ. ઓકે. હવે એનો પોઈન્ટ કપાવો તો કેમ કપાશે એનો પોઈન્ટ? તમને બધાને આવડે છે. કેટલા ઝીરો છે છેદમાં જોવો તો? 3 0 છે. તો કેટલી રકમ ખસીને પોઈન્ટ આવશે? 3. 3 ખસી પડે. મારી પાસે કેટલી રકમ છે ઉપર? 1. તો શું કરું 3 રકમ બનાવવા માટે? 2 0 ઉપર નાખી દો. 2 0 ઉપર નાખી દો એટલે 0 0 4 આમ આવી જશે. 3 રકમ થઈ ગઈ. હવે પોઈન્ટ ક્યાં આવશે? 0 ની આગળ. 0 ની આગળ. એટલે અહીં કઈ રકમ નથી એટલા માટે મેં 0 લખ્યો. જો રકમ હોત તો અહીંયા રકમ લખે. એટલે આપણો આન્સર આવ્યો 0.004. સમજાણું આ? ઓકે. હાલો બીજો. બીજામાં 18 મીટર છે. મારે એને કિલોમીટરમાં ફેરવો છે તો 18 ના છેદમાં 1000. ચલો હવે એનો પોઈન્ટ કપાવો. નીચે કેટલા ઝીરો છે? નીચે 0 છે. ઉપર એક રકમ. ઉપર કેટલી રકમ છે? 2. તો ત્રીજી રકમ બનાવવા માટે મારે શું કરવું જોઈએ? 1 0 ઉપર 1 0. ઓકે. ઉપર એક 0 મૂકી દો તો 0 18 આ 3 રકમ બની ગઈ. હવે પોઈન્ટ અને આગળ કોઈ રકમ નથી એટલા માટે હું 0 લખી નાખીશ. 0.018. બરાબર છે ઓકે. હવે જો 237 મીટર ને કેટલા કિમી બરાબર એમ કહે છે તો 237 છેદમાં 1000. ચલો હવે મને પોઈન્ટ ખસાવો. ત્રણ ઉપર રકમ 0 છે. તો ચલો પોઈન્ટ ક્યાં મૂકું? હું પોઈન્ટ ક્યાં મૂકીશ? પોઈન્ટ 2 ની આગળ. હા અને આગળ કઈ રકમ નથી એટલા માટે 0. 0. વેરી ગુડ. ઓકે.
હવે 3 કિલોમીટર ને 3 મીટર, તો આ 3 કિલોમીટર છે પોઈન્ટની આગળ મૂકી દેવાના, જો યાદ રાખવાનું હો. મોબાઈલમાં ફોન નો અવાજ આવે. અને અહીંયા એમ નામ રાખવાનું છે આપણે, બરાબર. રફિકા મિસ હા, ઓકે. ચલો નેક્સ્ટ લેક્ચર આ મિસ પૂરું કરાવી દેશે. ઓકે. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ પણ તમારો મોર્નિંગ. બધાનો અવાજ નથી સંભળાતો. ગુડ મોર્નિંગ. ટીચર. આ કોણે માઇક શરૂ કર્યું છે? ખાલી તમારે બધાને તમારો રોલ નંબર જ મોકલવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી.